શું બાળકો તમે પણ x નો વર્ગ વત્તા 5x વત્તા 6 આવું સમીકરણ જોઈને ગભરાવ છો અને તમે પણ a વત્તા b આખા કૌંસના વર્ગનો જવાબ a નો વર્ગ વત્તા b નો વર્ગ કરી આવો છો તો આ જવાબ તમારો ખોટો પડશે. અવયવીકરણના આવા દાખલા ગણતરીની સેકન્ડોમાં જ શોર્ટકટ ટ્રીકથી સોલ્વ થઈ શકે છે. તો ચાલો આજે આપણે તે શોર્ટકટ ટ્રિક્સ સમજીએ. નમસ્કાર બાળકો, હું છું નીતિન સર. આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 12 અવયવીકરણના જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાયેલા પાછલા વર્ષના દાખલા તથા તેની સમજૂતી જોવાના છીએ અને મધ્યમ પદના અવયવ ખૂબ સહેલી રીતે પાડતા શીખીશું. તો બુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ જેથી કરીને આજના વિડીયો લેક્ચરની આપણે શરૂઆત કરી શકીએ. ચલો તો જોઈએ સર્વપ્રથમ આપણે અવયવીકરણ વિશે. તો અવયવીકરણ એટલે પદાવલીઓને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. પદાવલીઓને તેના આપણે આના પહેલાના ચેપ્ટરમાં પદાવલીઓ વિશે શીખી ગયા છે. તો પદાવલીઓને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખીએ ને એને આપણે અવયવીકરણ કહીએ છીએ. હવે તેના મળતા જે અવયવો છે ને એ બેઝિક સ્વરૂપમાં કે બેઝિક પદાવલીઓના સ્વરૂપમાં હોઈ શકે. હવે આ પહેલું આપણને નિત્ય સમજવું પડે અને થોડા ઘણા મહત્વના નિત્યસમ આપણે અહીં જોશું. હવે અહીંયા તમે જો ax વત્તા ay તો આમાં બંને પદોમાં એ જે છે એ સામાન્ય છે એટલે કે કોમન છે. તો એને આપણે બહાર કાઢી અને મૂકી દઈએ તો આપણને શું મળે? a કૌંસમાં x વત્તા y. એટલે કે કોઈ પણ પદાવલીમાં ચલ અચલ કે કોઈ એક પદ સામાન્ય નીકળતું હોય તો તેને સામાન્ય કાઢી અને પછી આગળ પ્રક્રિયા કરવાની રહે છે. તો પહેલો નિત્યસમ આપણો આ થશે. ત્યારબાદનો નિત્યસમ શું આપેલો છે? x નો વર્ગ વત્તા ax વત્તા bx વત્તા ab. હવે આનો જવાબ શું થશે? તો અહીંયા આપણે આ બે પદો છે, પેલા બે પદોને એક જૂથમાં લઈ લઈએ અને બીજા બે પદોને એક જૂથમાં લઈ લઈએ. બે પદોનો આપણે જૂથ બનાવીએ તો આપણને કોઈ એક સામાન્ય આપણે કાઢી શકીએ. તો આમાંથી શું નીકળશે? તો અહીંયા x નો વર્ગ છે ને અહીંયા x ની એક ઘાત છે. તો આમાંથી x તો સામાન્ય નીકળશે એટલે x અને કૌંસમાં શું વધશે? x વત્તા a. આવી રીતનું કશક વધે. હવે બીજા પદમાં જે આપણે બનાવ્યું છે બંનેમાં તો શું સામાન્ય છે? તો b જે છે બંનેમાં સામાન્ય થશે. તો હવે જો બંનેમાં વત્તા સાથે છે તો અહીંયા હું વત્તા b કરી દઉં તો અહીંયા કેટલા વધશે? અહીંયા x વધે અને અહીંયા a વધે. એટલે અહીંયા જો તમે આપણો જે સામાન્ય બાદ જે પદ વધ્યો છે બંનેમાં સમાન છે તો એના આખી પદાવલીમાંથી હું તેને સામાન્ય કાઢી લઉં તો શું આવશે? x વત્તા a. આવી રીતનું કંઈક પદ મળે અને અંતે શું વધશે? તો બીજા કૌંસમાં x વત્તા a. આવી રીતનું કશક આપણને મળે જે ઉપર અહીંયા મેં લખેલું છે. તો આવી રીતના જ્યારે તમને સમીકરણ આપેલું હોય તો તમે x વત્તા a અને બીજા કૌંસમાં x વત્તા b વાળો ઓપ્શન ટીક કરી લો તો તમારો જવાબ સાચો પડે. ત્યાર પછી આપણે જોઈએ જો આ ત્રણ અગત્યના અહીં આપણે નિત્યસમો જોવાના છે. હવે જો અહીંયા જે નિત્યસમ આપેલો છે એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એનો બરાબર કેટલા થશે? a પ્લસ b નો હોલ સ્ક્વેર. એટલે કે a વત્તા b ના આખા કૌંસનો વર્ગ. આવો આપણને જવાબ મળશે. તો ક્યારે પણ આવી રીતનું તમે જોવું કે a નો અને b નો વર્ગ થયેલો છે અને એને બંનેના ગુણાકારનો બે સાથે થઈ અને આપણને મધ્યપદ મળેલો છે તો આપણે શું કરશું? તો આપણે એનો જવાબ a વત્તા b આખા કૌંસનો વર્ગ મેળવીશું. એટલે આ તમારે યાદ રાખવાનું થાય. હવે પછી માઇનસ વાળું આપેલું છે. જો કઈ ફેર નથી. અહીંયા કેવી રીતના આપેલું છે? બે વખત પ્લસ આપેલું છે. અહીંયા એક વખત માઇનસ આપેલું છે, એક વખત પ્લસ આપેલું છે. તો ક્યારે પણ તમે આવું ત્રણ પદ વાળું સમીકરણ જો અને બેમાં સમાન જવાબ તો બંનેનો સમાન જ થશે કે a વત્તા b નો વર્ગ અથવા તો a ઓછા b નો હોલ સ્ક્વેર. એટલે કે આખા કૌંસનો વર્ગ જ થશે. પણ માઇનસ ક્યારે લેવું? તો એક પદ જે છે એ માઇનસમાં હોય, એક પદ પ્લસમાં હોય ત્યારે વચ્ચે માઇનસ લેવું અને બંને પદો સરવાળાથી જોડાયેલા હોય તો નિશાની સરવાળાની આવશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની થશે. આ બંને નિત્યસમ યાદ રાખશો એટલે કોઈ પણ દાખલો તમારો સોલ્વ થઈ જશે. ત્રીજું એક ઓલું છે નિત્યસમ કે એનો વર્ગ વત્તા બી નો વર્ગ. તો આવી રીતના જ ક્યારેય પણ તમે જો એનો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર a માઇનસ બી અને a પ્લસ બી. એટલે કે કોઈ પણ પદાવલીમાં તમને આપેલું હોય એનો વર્ગ ઓછા બી નો વર્ગ આપેલો હોય તો તેનો અલ્ટિમેટલી જવાબ શું આવશે? a ઓછા બી અને a વત્તા બી. આવી રીતનો કંઈક મળશે. તો તમે આ ત્રણેય નિત્યસમ સમજ્યા હશો. આપણે આગળ એક આ આઈએમપી વસ્તુ થશે, આ તમે નોંધી લેજો કે દરેક બેઝિક પદનો અવયવ
એક છે, દરેક જે બેઝિક પદ છે એનો અવયવ એક તો છે, તેથી તેની જરૂર હોય તો જ તેને લખવામાં આવે છે. એટલે જ્યારે પણ તેની જરૂરિયાત લાગે તો જ આપણે એકને લખીએ છીએ. આની વધારે વિગતે ચર્ચા આપણે દાખલામાં કરશું કે ક્યારેક આપણે સામાન્ય તરીકે એકને કાઢી લેશું તો ત્યારે આપણને આ વસ્તુ થશે. એટલે મેં તમને કીધું કે આ IMP થશે, તમારે લખવાની જરૂર રહેશે. હવે અવયવીકરણની રીતો. હવે આમાં 3 રીતો છે. એક તો સામાન્ય અવયવ શોધીને આપણે કરી શકીએ, જે આપણે જોઈ ગયા. એના પછી પદોની પુનઃ ગોઠવણી કરીને આપણે કરી શકીએ, અને એક નિત્યસમનો ઉપયોગ કરીને. 3 રીત છે. 3 રીત આપણે જોશું. એમાં સર્વ સામાન્ય જો રીત પૂછાતી હોય ને તો 2. એક તમને પૂછાશે એક સામાન્ય અવયવો શોધીને, અને બીજી પૂછાશે નિત્યસમ વાળી. એટલે આ બંને આપણા માટે IMP થશે. પદોના પુનઃ ગોઠવણીની આવે છે પણ એ ક્યારેક જ આવતી હોય છે, અને હું પણ આગળ જતા આ સામાન્ય અને નિત્યસમ વાળી રીત ખૂબ સહેલી પણ પડે છે અને પરીક્ષામાં પૂછાય પણ છે. બહુપદીનો એકપદી વડે ભાગાકાર કરતી વખતે બહુપદીના દરેક પદને આપેલ એકપદી વડે ભાગાકાર કરવામાં આવે છે, અથવા સામાન્ય અવયવ મેળવવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ છે ને ભાગાકારની વાત છે. ભાગાકારનો જ્યારે બહુપદીનો ભાગાકાર એકપદી સાથે કરેલો હોય ને તો જે એકપદીનો ભાગાકાર થયેલો હોય ને એને તમામ સાથે ભાંગી નાખવામાં આવે છે અને મેળવવામાં આવે છે જવાબ. આપણે આગળ દાખલાઓમાં તો જોશું, પણ અહીંયા ખાલી એક બેઝિક માહિતી મેળવી લ્યો. હવે એક આ સૂત્ર યાદ રાખવાનું થશે કે ભાજ્ય પદાવલી બરાબર ભાજક પદાવલી ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આપણે જે ભાગાકાર વખત સૂત્ર યાદ રાખેલો છે તે મુજબનો જ છે, પણ અહીંયા ખાલી પદાવલીનો ઉપયોગ થયો છે કે ભાઈ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તમારે ખાલી પદાવલી હોય કે અંક હોય તમારે એ રીતના જ વિચારવાનું છે. ચલો આપણે 2023 ના પ્રશ્નોથી શરૂઆત કરીએ. 49x વર્ગ ઓછા 36 ના અવયવ મેળવો. હવે અહીં મેં તમને એક વસ્તુ કહેતા ભૂલાઈ ગઈ કે તમારે 1 થી 15 સુધીના વર્ગો આવડવા જોઈએ. ખરેખર તો તમે તૈયારી કરતા હોય તો 30 સુધીના તમારા થઈ જ ગયા હોવા જોઈએ, પણ જો તમે એન્ડ ટાઈમ ઉપર કરતા હોય તો 15 સુધીના આ પ્રકરણ પૂરતા તમારા ચાલશે. તમારે રીઝનિંગ માટે ને એ બધા માટે 30 સુધીના જરૂર પડશે. આ પ્રકરણ પૂરતા તમારે 15 ના થઈ રહેશે. હવે મેં વર્ગ પાકા કર્યા ને તો મને ખબર પડે 49 નો વર્ગમૂળ શું છે, તો 49 નો વર્ગમૂળ 7 છે, અને x ના વર્ગનો મૂળ x છે. 36 નો વર્ગમૂળ 6 થશે. તો અહીં કઈ નથી આપેલું. 7x નો વર્ગ ઓછા 6 નો વર્ગ આવી રીતના મારું થશે. હવે મને અહીંયા નિત્યસમ ખબર છે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ આપેલો હોય તો જવાબ એક વખત માઇનસમાં a માઇનસ b અને બીજી વખત પ્લસમાં a પ્લસ b આવી રીતના આવશે. તો અહીં મારો જવાબ થશે 7x માઇનસ 6 અને 7x પ્લસ 6. આ મુજબનો ઓપ્શન મારો સાચો પડે. તો અહીં 7x માઇનસ છે અને પ્લસ છે એટલે ઓપ્શન એ મારો સાચો પડશે. ચાલો પછી જોઈએ. પ્રશ્નાર્થના સ્થાને કઈ સંખ્યા આવશે? આપણને સંખ્યા આવશે એ પૂછી છે, તો અહીંયા કઈ સંખ્યા આવે એ જોવી પડે. હવે અહીંયા મને સંખ્યામાં 12 એટલે કે અચલ કયા આપ્યા છે? 12 આપેલા છે, અને અહીંયા અચલ 2 આપેલા છે, અહીંયા અચલ 2 આપેલા છે. તો મને સંખ્યા માંગેલી છે, તો આ બંનેનો ગુણાકાર કરું તો મને સંખ્યા મળી જશે 12 દુને 24. એટલે મારો જવાબ 24 આવે. ઓપ્શન એ સાચો પડે. જો મને પદ પૂછ્યું હોય તો મારે 24x મૂકવા પડે, પણ અહીંયા સંખ્યા પૂછી છે એટલે આપણે 24 મૂકીશું. હવે 2025 નો પ્રશ્ન. 16p² માઇનસ 9 ના અવયવો કયા છે? આપણને અવયવો પૂછ્યા છે ને માઇનસ. હવે હું 16 જોઉં એટલે મને ખબર પડે આ 4 નો વર્ગમૂળ છે, એટલે કે 16 નો વર્ગમૂળ 4 આવશે. p નો વર્ગમૂળ p આવશે અને q નો વર્ગમૂળ q આવશે. એટલે એક સંખ્યા મને મળી ગઈ 4pq નો વર્ગ. એને માઇનસ 9 કેવા છે? તો કે 9 જે છે એ 3 નો વર્ગમૂળ છે. 9 જે છે એ 3 નો વર્ગમૂળ છે, અથવા તો 3 નો વર્ગ 9 થાય એટલે 3 નો વર્ગ મળી ગયો. હવે અહીંયા નિત્યસમ ફરી પાછો a નો વર્ગ ઓછા b નો વર્ગ લાગશે, એટલે એક વખત 4pq માઇનસ 3 અને બીજા કૌંસમાં 4pq પ્લસ 3 આવે જવાબમાં. એટલે અહીં ઓપ્શન 4pq માઇનસ 3 4pq પ્લસ 3 એટલે ઓપ્શન એ સાચો પડશે. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન જોઈએ. 14pq અને 28p²q² નો સામાન્ય અવયવ શોધો. હવે સામાન્ય અવયવ શોધવાનો કીધો છે, તો 14p અને q 28p² અને q² માંથી મને દેખીતી નજરે pq તો સામાન્ય નીકળતા
દેખાશે એટલે અહીંયા PQ તો આવી જશે. હવે 14 ના ઘડિયામાં 28 પણ આવે, 14 × 28 થશે એટલે અહીંયા 14 જે છે સામાન્ય નીકળે એટલે મારું સામાન્ય નીકળશે 14 P અને Q જવાબ સાચો પડે. એટલે અહીં આપણો ઓપ્શન બી સાચો પડે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પદાવલી 10x નો વર્ગ ઓછા 18x નો ઘન વત્તા 14x ની 4 ઘાત માંથી સામાન્ય અવયવ કાઢી સાદું રૂપ આપો. હવે અહીંયા આપણને સામાન્ય અવયવ કાઢીને સાદું રૂપ આપવાનું કહ્યું છે. તો હું અહીંયા જોઈ શકું એમ છું કે તમામમાં સામાન્ય ચલ x છે. હવે જ્યારે પણ એક સામાન્ય ચલ આપેલું હોય ને તો એની જે નાનામાં નાની ઘાત હોય ને એને તમામમાંથી સામાન્ય કાઢી લેવી. તો અહીંયા x નો વર્ગ તમામમાંથી સામાન્ય નીકળે. હવે 10, 18 અને 14 એ બેના ઘડિયામાં આવે એટલે તમામમાંથી બે સામાન્ય નીકળે. તો કૌંસમાં શું વધશે? 10x નો વર્ગ છે તો એ 5 થઈ જશે, કારણ કે અલ્ટિમેટલી આપણે ગુણાકાર કરશું 5 × 10 x નો વર્ગ થઈ જશે. માઇનસ આપેલા છે માઇનસ 18x ના ઘનમાંથી આપણે 2x નો વર્ગ સામાન્ય કાઢી લીધો તો 9 વધી જશે, 9x, કારણ આપણે 9 દુ 18 થઈ જશે અને x ના વર્ગનો ગુણાકાર x સાથે થશે એટલે x નો ઘન થઈ જશે. એવી રીતના જ વત્તા 7x નો વર્ગ આ આપણો જવાબ આવશે. હવે 2 નો ને 7 નો ગુણાકાર કરીએ એટલે 14 આવશે અને x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ કરશું તો x ની 4 ઘાત થઈ જશે. એટલે અહીં આપણો જવાબ 2x નો વર્ગ કૌંસમાં 5 - 9x વત્તા 7x નો વર્ગ આવશે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. અહીં ઓપ્શન બી સાચો પડે. પછી જોઈએ અવયવ પાડો 15xy - 6x વત્તા 5y - 2. હવે અહીંયા તમને જો કોઈ સામાન્ય નીકળી શકે એમ નથી બે પદમાં, તો આપણે ગોઠવણી કરશું. ગોઠવણી કરીને શું કરશું? તો આ 15x છે અને આ 5 છે એમાંથી સામાન્ય નીકળી શકે તો હું 15xy વત્તા 5y એક પદ બનાવી નાખીશ અને બીજો પદ -6x -2 બનાવી નાખીશ, કારણ કે અહીંયાથી 2 છે એટલે 3 ને અનુરૂપ સામાન્ય નીકળી જશે 6 માંથી. તો આ બે પદ મને મળી ગયા. હવે અહીંયા 15 છે અને y છે એટલે સામાન્ય 5y નીકળે, કારણ કે 3 × 5 = 15 અને 5 × 1 = 5 એટલે બંનેમાંથી 5 નીકળી જશે અને અહીંયા y છે. કૌંસમાં કેટલા આવશે? તો 3y વત્તા 1 આવે, વત્તા 1 આવે. મેં તમને આની પહેલા કીધું હતું કાંઈ ન હોય તો એક હોય, આપણે આમાં જોશું તો જોયું અહીંયા 5y છે, 5y શું થશે? 5y = 5y આવી રીતના થઈ જશે. હવે માઇનસ આમાંથી હું 2 સામાન્ય કાઢી નાખું તો કૌંસમાં કેટલા વધશે? 3x વધે, 3 દુ 6 અને x. હવે અહીંયા -2 આપેલા છે એટલે મને જે સંખ્યા આના પછી 2 અહીંયા છે એટલે 1 આવશે, પણ આ 1 નો અલ્ટિમેટલી માઇનસ આવવું જોઈએ તો હું પ્લસ મૂકીશ, કારણ કે આ માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે આવી રીતના મારો જવાબ મળશે. તો આના સામાન્ય કેટલા મળશે? 3x વત્તા 1 કૌંસમાં 5y ઓછા 2. આ મારો જવાબ આવશે. એટલે 3x વત્તા x 5y ઓછા 2 એટલે ઓપ્શન એ અહીં સાચો પડશે. પછીનો નેક્સ્ટ પ્રશ્ન, x નો વર્ગ વત્તા xy વત્તા 8x વત્તા 8y. હવે હું બે ની ટુકડી આમાં પાડી નાખું, આમાં હું બે ની ટુકડી પાડી નાખું, આમાંથી સામાન્ય નીકળશે ને આમાંથી સામાન્ય નીકળશે તો મારો દાખલો ઝટ થઈ જશે. હવે અહીંયા x આપેલો છે એટલે એક વખત x કોમન નીકળી જશે એટલે x કૌંસમાં x વત્તા y અને બીજા કૌંસમાંથી 8 સામાન્ય નીકળે તો કૌંસમાં x વત્તા y નીકળે. તો મારો જવાબ x વત્તા y બંનેમાંથી સામાન્ય નીકળી જશે અને x વત્તા 8 આ મારો જવાબ આવે. ઓપ્શન સી અહીં મારું સાચું પડે. નેક્સ્ટ પ્રશ્ન, 25m નો વર્ગ વત્તા 30m વત્તા 9 ના અવયવ શોધો. હવે ના અવયવ શોધવાના કીધા છે તો આ દાખલો આપણે સાવ સહેલી રીતે કરશું, કારણ કે 25m નો વર્ગ એટલે મને ખબર પડશે 5m નો વર્ગ થશે અને 9 એટલે શું થશે? 9 એટલે 3 નો વર્ગ થશે. તો અહીંયા મારો નિત્યસમ આવી જશે. તો નિત્યસમ આવે તો શું આવશે? 5m વત્તા 3 નો વર્ગ. હવે વત્તા કેમ આવ્યો? તો અહીંયા જો પ્લસ બંનેમાં છે, જો પેલામાં માઇનસ હોત તો આપણે માઇનસ લખે, પણ બંનેમાં કેવા છે? પ્લસ છે. તો આપણે અહીંયા 5m વત્તા 3 નો વર્ગ આવે એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. હવે આનું સોલ્યુશન કરવું હોય ને તો સોલ્યુશન પણ થાય. 25m નો વર્ગ વત્તા 30m વત્તા 9. હવે આમાં શું કરવું પડે? તો 25 નો ને 9 નો ગુણાકાર કરવો પડે ને એનો મધ્યમ પદ 30, સરવાળો બાદબાકી કરતા એનો મધ્યમ પદ 30 આવે, એવી રીતના કરવું પડશે તો એ લાંબુ થઈ જશે. અહીંયા તમને ખબર પડી જાય કે 25m નો વર્ગ એ છે અને વત્તા 9
અચલ બી આપેલો છે તો તમે દાખલો નિત્યસમની રીતે જોઈને જ ગણી શકો. ત્યાર પછીનો પ્રશ્ન 16x ની 5 ઘાત અને 144x ની 3 ઘાત ના અવયવ પાડો. હવે 5 ઘાત અને 3 ઘાત નો કોન્સેપ્ટ તમને ધ્યાને નથી, અહીંયા આપણે કોઈ નિત્યસમ ન વાપરી ગયા, પણ વાપરી ઇનડાયરેક્ટલી શકાય. ઇનડાયરેક્ટલી એટલે કેવા, મને ખબર છે કે હું 144 માં 16 નવા 144 થાય, 16 નવા 144 થાય અને x ની 5 છે, અહીંયા x ની 3 છે એટલે x ની નાની ઘાત જે છે એ સામાન્ય નીકળી જાય. તો અહીંયા હું 16x ની 3 ઘાત કાઢી નાખું સામાન્ય, 16x ની 3 ઘાત સામાન્ય કાઢી નાખું તો કૌંસમાં કેટલા વધશે, x નો વર્ગ ઓછા 9, x નો વર્ગ ઓછા 9 આવી રીતના કશું વધે. હવે અહીંયા મને ખબર છે આ x નો વર્ગ તો મને આપેલો છે, x નો વર્ગ મને આપેલો છે. હવે અહીંયા 9 જે છે એ 3 નો વર્ગ થઈ જશે એટલે 3 નો વર્ગ આવી રીતના મને કંઈક મળી ગયું. હવે x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ તો મને ખબર છે શું થશે, તો કે ભાઈ 16x નો ઘન કૌંસમાં x માઇનસ 3 અને બીજા કૌંસમાં x પ્લસ 3 એટલે મારો જવાબ અહીં 16x નો ઘન x માઇનસ 3 એટલે ઓપ્શન એ સાચો પડે. મેં કાંઈ નથી કર્યું, સામાન્ય કાઢી નાખ્યા એટલે x નો વર્ગ ઓછા 9 વધ્યા. હવે 9 એ મને ખબર છે કે 3 નો વર્ગમૂળ છે, 9 નો વર્ગમૂળ કેટલો છે 3 છે એ મને ખબર છે એટલે મેં 3 નો વર્ગ દેખાડી દીધો. તો શું આવ્યું, x નો વર્ગ ઓછા 3 નો વર્ગ. તો એનો છૂટો પાડવું નિત્યસમની રીતે એટલે જવાબ મારો મળી જાય. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, બહુપદી x નો વર્ગ વત્તા 5x વત્તા 6 ના અવયવ પાડો. હવે આપણને આના અવયવ પાડવાના કીધા છે. હવે દેખીતી નજરે x નો વર્ગ તો આપેલો છે ને 6 નો કોઈ મૂળ નીકળશે નહીં, 6 નો કોઈ મૂળ નીકળશે નહીં તો મને રીત કરવી પડે મધ્યમ પદ વાળી. એટલે અહીંયા મધ્યમ પદ કેટલો થશે, 5x નો વર્ગ મેળવવાનો થશે અને પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર 6x નો વર્ગ થાય. હવે 6x ના વર્ગનો મને એવી રીતના બે ભાગ પાડવાના છે કે એનો સરવાળો કે બાદબાકી વત્તા 5x આવે તો એક જ પડે. વત્તા 5x કરવા માટે 3 દુ 6 થાય, બંનેને મને સરવાળો રાખવો પડે, x વર્ગ છે એટલે બંનેને x વડે ગુણવા પડે. તો કેવો સમીકરણ મળે, x નો વર્ગ વત્તા 3x વત્તા 2x વત્તા 6. હવે આના બે ઝુમકા બનાવી નાખીએ તો આમાંથી x સામાન્ય નીકળે તો કૌંસમાં શું વધે, x વત્તા 3 વધે અને અહીં શું સામાન્ય નીકળે, અહીંયા 2 સામાન્ય નીકળે તો વત્તા 2 કૌંસમાં x વત્તા 3 થશે એટલે મારો જવાબ x વત્તા 3 અને x વત્તા 2 આવી રીતનું નીકળે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. હવે ઇન્ટરનલ ચેન્જીસ ચાલી શકે, પેલા 2 હોય ને પછી 3, કારણ કે ગુણાકારમાં ક્રમનો મહત્વ નથી, એ તમને ધ્યાને છે. મધ્યમ પદ આપણે શોધશું, મધ્યમ પદ એવો આપણે બનાવશું પ્રથમ અને અંતિમ પદથી કે એનો સરવાળો કે બાદબાકી કરતા એનો એ આપણને મધ્ય પદ મળે અને દાખલો આપણે આગળ વધારીશું. x નો વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર a વત્તા x અને a વત્તા b હોય તો a અને b ની કિંમત અનુક્રમે શું હોઈ શકે, શું હોઈ શકે અનુક્રમે કીધી છે. તો અહીંયા આપણને a અને b ની કિંમત મેળવવાની છે. તો પ્રથમ પદ અને અંતિમ પદનો હું ગુણાકાર કરીશ તો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર મળશે 10x નો વર્ગ. હવે આના હું બે એવા ભાગ પાડીશ કે જેનો સરવાળો કે બાદબાકી 7x આવે, પણ કેવા, વત્તા 7x આવે. તો મને ખબર છે કે હું 5 દુ 10 કરું અને બંનેમાં સરવાળાની નિશાની કરું એટલે 5x વત્તા 2x કરું તો મને જવાબ 10x નો વર્ગ આવશે અને એનો સરવાળો કે બાદબાકી સરવાળો કરતા 7x મને મળવાનો. હવે મને કહી જ દીધું છે કે x વત્તા a અને x વત્તા b છે તો આ 5 અને 2 જે 5 અને 2 છે એ કેવા થશે, તો એ જ મારો જવાબ થશે, કારણ કે અહીંયા બંને બાદ સરવાળામાં આપેલા છે, અહીં બંને કારણ અહીં બંને સરવાળામાં આપેલા છે એટલે 5 અને 2 જ મારો જવાબ થશે. એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ આઈએમપી પ્રશ્ન છે, આ ખૂબ આઈએમપી પ્રશ્ન થશે. કેવી રીતના, તો આપણને ભાગાકારનો દાખલો પૂછ્યો છે. તો ભાગાકારનો દાખલો કરતી વખતે મેં તમને કીધું કે એક પદ સાથે આપેલો હોય તો છેદ ઉડાડવાના થાય, પણ જો નિત્યસમનો ઉપયોગ હોય તો આપણે બંનેના છેદમાં ભાગાકાર લેશું. અહીંયા એક પદનો એક પદ સાથે જ છે તો હું છૂટા પાડ નાખીશ તો શું થશે, 36 ગુણ્યા y નો વર્ગ ગુણ્યા y નો વર્ગ અને y કરું તો મને y નો ઘન જ મળવાનો અને છેદમાં 9 ગુણ્યા y નો વર્ગ મળવાનો. તો અહીંયા y નો વર્ગ ઉડી જશે અને 9 ચોકે
36 આવે તો જવાબ કેટલો આવશે? -4y મારો જવાબ આવે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. એવી રીતના આપણે સહેલી રીતે જ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાદુરૂપ આપો 5x નો વર્ગ -6x ના છેદમાં 3x. આ પણ આઈએમપી છે, આ પણ આઈએમપી થશે. હવે અહીં શું થશે? તો આ જે 3x છેદમાં છે બંનેના છેદમાં આવી જશે, એટલે સ્પ્લિટ થઈને 5x નો વર્ગ છેદમાં 3x -6x ના છેદમાં 3x થઈ જશે. હવે અહીંયા x આનો ઉડી જશે અને 3 દુ 6 આવી જશે, અને અહીંયા x છેદમાં છે અને અંશમાં 2 છે એ ઉડી જશે. એટલે જવાબ કેટલો આવશે? 5 ના છેદમાં 3x ઓછા 2 મારો જવાબ આવે. 5 ના છેદમાં 3x ઓછા 2 મારો જવાબ આવે. એટલે 5 ના છેદમાં 3x ઓછા 2, એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, બહુપદીનો ભાગાકાર કરો. હવે આપણને બહુપદી આપેલી છે, એનો ભાગાકાર કીધું છે, અને અહીં આપણને પદાવલી આપેલી છે. એટલે આપણો આઈએમપી પ્રશ્ન થશે. આપણો આઈએમપી પ્રશ્ન છે. શું કરવાનું છે? તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરશું, 10x નો વર્ગ આવી જશે. હવે એનું મને એવા બે ભાગ પાડવાના છે કે એનો જવાબ મને 7x મળે. એનો મને એવા બે ભાગ પાડવાના છે કે જવાબ મને 7x મળે. તો મને ખબર છે, હું 5 દુ 10 કરીશ અને બંનેને વત્તાકાર રાખીશ, એટલે કે ધન રાખીશ, તો મને જવાબ મળી જશે. તો +5x + 2x કરું તો મને જવાબ 7x મળી જશે સરવાળો. તો આવી રીતનાનું નિત્યસમ કંઈક થશે કે x નો વર્ગ +5x + 2x + 10 અને છેદમાં x + 5. હવે અહીં હું આનો અને આનો ઝુમકો બનાવી લઉં તો x કૌંસમાં x + 5, એટલે કે x સામાન્ય નીકળી જશે અને x + 5 રહેશે. બીજા કૌંસમાં થી 2 સામાન્ય નીકળી જશે, એટલે x માં આપણી પાસે x + 5 વધે. હવે છેદમાં x + 5 તો આપણને આપેલા છે. હવે આ ઉપરની પદાવલીમાંથી x + 5 સામાન્ય નીકળશે અને બીજા કૌંસમાં 1 + 2 આવી જશે, એટલે છેદમાં x + 5 આવી જશે. એટલે x + 5 x + 5 ના છેદ ઉડી જાય, એટલે જવાબ x + 2 આવે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. તો બસ આ હતા આપણા ગણિત પ્રકરણ 12 અવયવીકરણના મોસ્ટ આઈએમપી MCQs. જો તમે આટલા MCQ કરી લેશો અને આટલી સમજૂતી તમને આવડતી હશે તો આ ચેપ્ટરમાં જેટલા પણ ક્વેશ્ચન આવશે તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. જો તમને શોર્ટકટ ટ્રિક્સ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરજો, અને શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.